મુખ્યમંત્રી કે કોઈ અન્ય મોટા નેતાઓ જ્યારે કોઈ કાર્યક્રમ અથવા મુલાકાતે જવાના હોય ત્યારે ઘણી વખત વિપક્ષના નેતાઓને નજરકેદ કરવામાં આવતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. અને આવી જ એક ઘટના બનાસકાંઠામાં સામે આવી છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા તે પહેલા દાંતા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડીને નજરકેદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેને લઈને હવે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક નાની દીકરીને કરેલો વાયદો પૂરો કરવા દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા. અગાઉ એક વિડીયો કોન્ફરન્સ દરમિયાન આ દીકરીએ મુખ્યમંત્રીને સવાલ કર્યો હતો કે તમે અમને મળવા ક્યારે આવશો. ત્યારે મુખ્યમંત્રીએ વાયદો કર્યો હતો અને આજે તે વાયદો પૂર્ણ કરવા તેઓ શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ દીકરીને આશીર્વાદ આપતા કહ્યું કે તું કલેક્ટર બનીને મને મળવા આવજે. આ દૃશ્ય લાગણીસભર અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપનારું હતું. સાંભળો તો દીકરી શું કહી રહી છે. દાદાએ મને એમ કહ્યું હતું કે મેં એમ કહ્યું હતું કે દાદા તમે અમને મળવા આવશો ને. એ વાત દાદાએ મને યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું. આજે મારી સ્કૂલનું અને સપનું પૂરું કર્યું. અને દાદાએ મેં દાદા સામે 2-3 શ્લોક પણ બોલ્યા અને દાદાએ મને આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને મને મળવા આવજે. અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને હું તમને મળવા આવીશ. અને મેં વાદો કર્યો હતો કે હું તમને ચોક્કસ મળવા આવીશ. પરંતુ આ સમગ્ર ઘટનામાં ચર્ચાનો વિષય બન્યા છે દાંતા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી. કારણ કે મુખ્યમંત્રીની મુલાકાત પહેલા તેમને નજરકેદ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આવી ઘટનાઓ વારંવાર સામે આવે છે, જેમાં કોઈ મોટા નેતા આવે ત્યારે વિપક્ષના નેતાઓને અટકાવવામાં આવે છે. તેના કારણે સવાલો ઊભા થાય છે કે શું સત્તા પક્ષને વિપક્ષના નેતાઓથી ડર લાગે છે? શું વિપક્ષના નેતાઓને પોતાની વાત રજૂ કરવાની તક મળવી જોઈએ કે નહીં? લોકતંત્રમાં વિરોધનો અવાજ પણ એટલો જ મહત્વનો ગણાય છે. ત્યારે આવી કાર્યવાહી કેટલા અંશે યોગ્ય છે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે વિપક્ષ તરફથી શું પ્રતિક્રિયા આવે છે અને તંત્ર આ પ્રકારની કાર્યવાહી અંગે શું સ્પષ્ટતા કરે છે. તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.